છે એમાં મેજર બે વસ્તુ છે કે જે ઘણું પ્રેશર આપી રહ્યું છે. એક તો ક્રૂડ ઓઇલ અને બીજું જ્વેલરી, ગોલ્ડ સિલ્વર ઇમ્પોર્ટ્સ. સો આ બંને વસ્તુને લઈને એમણે રિક્વેસ્ટ કરી છે કે એક વર્ષ માટે ગોલ્ડ નું પરચેઝ આપણે અટકાવી દેવું જોઈએ. અને બની શકે તો વર્ક ફ્રોમ હોમ, બની શકે તો વર્ચ્યુઅલ મીટિંગ્સ છે, કે પછી કાર પુલિંગ તમે જેમ કીધું એમ કરો, કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો, જેને કારણે થઈને ક્રૂડના પ્રાઇસીસ ભલે ગમે એટલા વધી શકે, કંઈક હદે એના ઉપર કંટ્રોલ લાવી શકીશું. અહીંયા એક વસ્તુ બહુ ક્લિયરલી ખબર પડે છે કે ઇવન ગવર્મેન્ટમાં પણ જે થિંક ટેન્ક છે એ લોકો બી એમ માનીને ચાલી રહ્યા છે કે યુએસ ઈરાન વચ્ચેનો જે આ જીઓપોલિટિકલ પ્રોબ્લેમ જે અત્યારે ઉદ્ભવ્યો છે એ એટલો આસાનીથી એટલો જલ્દી કુલ ડાઉન નહીં થાય. ક્રૂડના પ્રાઇસીસ 100 નહીં, 105, 110, 120 પણ જઈ શકે છે WTI. સો દેટ ઇઝ રિયલી અલાર્મિંગ સિચ્યુએશન ફોર અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, કે જે એનું મેજોરિટી ક્રૂડ ઓઇલ જે છે, ફ્યુઅલ છે કે પછી કેમિકલ છે, કંઈ બી એ ઇમ્પોર્ટ કરીને જ એ લોકો જીવી રહ્યા છે. અને ગ્લોબલાઇઝેશનના જમાનામાં ક્રૂડ વગર તો ચાલવું એ બહુ જ અશક્ય છે. સો અહીંયા એક વચ્ચેનો રસ્તો એમણે એ કાઢ્યો છે કે રિક્વેસ્ટ કરી છે કે વર્ક ફ્રોમ હોમ હોય, કે વર્ચ્યુઅલ મીટિંગ્સ હોય, લાઈવ વેબિનાર સેમિનાર્સ હોય, કે પછી કાર પુલિંગ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ એનો યુઝ કરો અને એક વર્ષ માટે ગોલ્ડનું પરચેસ અટકાવી દો, આની રિક્વેસ્ટ કરી છે. સો આઈ થિંક આના ઉપરથી પણ એક હિન્ટ મળી શકે અહીંયાથી આપણને કે ક્રૂડના પ્રાઇસીસ WTI ના જે આજે 100ની આસપાસ છે ત્યાં નહીં રહે, થોડા હજી વધારે જવાની શક્યતાઓ છે. અને મેં પહેલા પણ વાત કરી હતી એમ, એક હવે આપણે ત્રીજા મહિનામાં એન્ટર થઈ જઈશું વોરમાં. સો આ એક પ્રોલોંગ સિચ્યુએશન છે. 4 મહિના 5 મહિના પહેલા ક્રૂડના ભાવ હતા $55 થી $75 વચ્ચે, અને USD નો ભાવ પણ હતો અરાઉન્ડ 90ની આસપાસ. બંનેમાં એપ્રિસિએશન થયું છે. ફ્રોમ ઇન્ડિયાઝ પોઈન્ટ ઓફ વ્યૂ બંને નેગેટિવ છે. USD ઓલ ટાઈમ હાઈ 95ની ઉપર, અને ક્રૂડના પ્રાઇસીસ જે 55-75ની રેન્જમાં હતા એ 100ની પાસે આવી ગયા છે. સો આઈ થિંક ડોલર ઇન્ડેક્સ પણ અહીંયા 98.12ની આસપાસ છે. મને લાગે છે 100નું અહીંયા એક રેઝિસ્ટન્સ છે. જો ડોલર ઇન્ડેક્સમાં પણ જો રેલી આવે છે, અગેન રૂપીમાં પેઇન આવશે. અને એવરી નાવ એન્ડ ધેન RBI ફોરેક્સ રિઝર્વ્સની સાથે ટેમ્પર કરે, માર્કેટમાં લિક્વિડિટી પ્રોવાઈડ કરે અને રૂપીને સપોર્ટ આપે. એવરી ડે, એવરી નાવ એન્ડ ધેન, એવરી વીક દેટ ઇઝ નોટ પોસિબલ. RBIના બીજા બી ઘણા કામ છે. બટ મને લાગે છે કે રૂપીની આ જે વીકનેસ છે એ ઘટાડવા માટેનું આ એક ગવર્મેન્ટ તરફથી સ્ટેપ છે. આજે રિક્વેસ્ટ કરી છે. લેટ અસ હોપ કે આ ક્રૂડની પ્રાઇસીસ અહીંયાથી વધે નહીં, એસ્કેલેટ થાય નહીં જીઓપોલિટિકલ વોર. ઇન ધેટ કેસ મે બી એક કમ્પલ્ઝનનું બી એક ટોન આવી શકે છે આવનારા સમયમાં, જો ક્રૂડના પ્રાઇસીસ 100, 105, 110 પાસે સ્ટેબલ થાય છે તો. સો હવે જોવાનું રહેશે કે યુએસ અને ઈરાન વચ્ચેના જે નિગોસિએશન છે કઈ રીતે આગળ વધે છે. તમે જેમ કીધું એમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને જે ઓફર મૂકી છે કમ્પ્લીટલી એને ડિસ્કોલિફાય કરી દીધી છે. અને એ જ છે અહીંયા વસ્તુ જોવાની કે કઈ સાઈડ પહેલા બ્લિંક કરે છે. કારણ કે અગેન આપણે પહેલા પણ વાત કરી હતી એમ, ઈરાન એમ કહે છે કે સ્ટેટ ઓફ હોર્મુઝને કમ્પ્લીટલી ખાલી કરો, પેસેજ તો જ મળશે. યુએસ એમ કહે છે કે ન્યુક્લિયર પ્રોગ્રામ છે, યુરેનિયમ છે, એ બધું ડિસ્ટ્રોય કરો. સો લેટ અસ સી કઈ સાઈડ પહેલા બ્લિંક કરે છે. આ વસ્તુ એવી છે કે જે થોડું લાંબુ ચાલી શકે છે. એન્ડ ડોલર ઇન્ડેક્સ મને લાગે છે 99, 100 રેઝિસ્ટન્સ છે. રૂપીમાં ઓલ ટાઈમ હાઈ ફરીથી આવી શકે 95.5, 96ના લેવલ્સ પણ મને લાગે છે કે 2 મહિનામાં આવી શકે છે. દેટ ઇઝ અલાર્મિંગ. સપોર્ટની વાત કરું તો 95, 94.5 અહીંયા છે USD. કોઈ બી ઘટાડે બાય કરીને ચાલવું જોઈએ. સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે ગોલ્ડ ખરીદવાનું ટાળવાની પીએમ મોદીએ સલાહ આપી છે. તો એની પાછળ કયા કારણ છે? તો સૌથી પહેલાં તો આપણે ગોલ્ડ, ભારતીયો 25,000 ટન ગોલ્ડ આપણા ભારતીયોની પાસે છે. તો આવા સંજોગોમાં